તો ખેડૂતોએ કહ્યું કે અહીંથી ઓજત નદી વધુ તૂટી છે, જેનો પાળો તૂટ્યો હતો ત્યારબાદ ઓજત નદી અહીંથી વહેતી થઈ આંબા પણ ધરાશાયી થયા, ખેતરમાં 20 ફૂટ ઊંડો ખાડો થઈ ગયો છે। એક 19/7 લગભગ 5 વાગ્યાની આસપાસ નદી ઓવરફ્લો થતાં અમારા 2-3 પારાઓ તૂટી ગયા। એમાં એક પારો તો સિંચાઈ વિભાગથી દિવાલ પાકી બનાવેલી હતી, એના પડવાથી અમારો પારો પણ માટીનો ધોવાઈ ગયેલો હતો અને લગભગ સતત 7 દિવસ સુધી આ પાણી અમારા ખેતરોમાં, ઘરોમાં, અમારા ઢોર બાંધ્યા હતા એમાં બધે ફરી વળતા ઘણી બધી અમને નુકસાનીઓ પારાવાર થઈ અને અમે લગભગ 8 દિવસ કે 7 દિવસ સુધી અમારા ગામથી અને અમારા આજુબાજુના લોકોથી પણ અમે સંપર્ક વિહોણા હતા। આ નુકસાનીને કારણે અમારા ખેતરોમાં એટલા બધા ધોવાણા માટી ગઈ કે લગભગ 1 વીઘે અમને ક્યાંયથી માટી મળે તો નાખીએ તો અમારે લગભગ 50 કે 70-75 હજાર રૂપિયાની આસપાસનો ખર્ચો કરીએ તો અમારા ખેતરો પાછા વાવ્યા જેવા થાય, નહીંતર વવાય એવી પરિસ્થિતિ નથી। તો આખો નદીનો પાળો તૂટી જવાને કારણે નદી જે છે તે પોતાને આ તમામ વિસ્તારમાં પ્રસરાવી ચૂકી હતી। અનેક જગ્યાએ પાણી જે છે તે અંદર સુધી ઘૂસી ગયા, મૂળ જે તેના હતા ઝાડના તે બહાર આવી ગયા છે। આ દ્રશ્યો એ સમયના કે જ્યારે પાળો તૂટી ગયો હતો। મહત્વનું છે કે 19 જુલાઈએ ઓજત નદીનો પાળો તૂટ્યો। જ્યારે પાળો તૂટ્યો ત્યારે ખેતરો હર્યા ભર્યા હતા, ખેતરો લીલાછમ દેખાઈ રહ્યા હતા। જો કે 11 દિવસ જેટલો સમય વીત્યા બાદ સ્થિતિ કંઈક અલગ છે। ખેતરો સુમસામ બન્યા છે, જ્યાં હરિયાળી હતી ત્યાં પાક સુકાઈ ગયો છે, ખેતરોમાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। પાળો તૂટતા ખેતરોમાં એવો વિનાશ વેરાયો છે કે આંબા મૂળિયા સાથે બહાર આવી ગયા છે, ખેતરોમાં મસમોટા ખાડા પડી ગયા છે। ખેડૂતોનો દાવો છે કે જો હજુ તંત્ર આ પાળાનું તાત્કાલિક સમારકામ નહીં કરાવે અને વરસાદ આવી જશે તો અહીં રહેવા જેવી સ્થિતિ પણ નહીં રહે। ખેડૂતોએ ખેતરો તો પહેલાથી છોડી દીધા છે, પરંતુ હવે ઘર પણ છોડવું પડશે। ખેડૂતોની માંગણી છે કે જો ખેડૂતને ફરી એક વખત આવી પરિસ્થિતિનો સામનો ન કરવો હોય તો પાળાનું સમારકામ થાય। માંગણી તેઓની છે કે ઘેડને ફરી બેઠું કરવું, ઊભું અને દોડતું કરવું હોય તો સરકારને ઘેડ માટે ખાસ પેકેજ જાહેર કરવું પડશે। જો આવું નહીં થાય તો ખેડૂત વધુ દેવાદાર બનતો જશે। જ્યાં પારો તૂટ્યો છે ત્યાં 15 થી 20 ખેતરો એવા છે કે જે એમાંથી સાવ માટી ધોવાઈ ગઈ છે। કડથી ઉપર ક્યાંક 12 ફૂટ, ક્યાંક 10 ફૂટ, ક્યાંક 15 ફૂટ એવા ખાડા કરી નાખ્યા છે અને જે ખેતરો હતા ત્યાં નદી જેવા વેણ કરી નાખ્યા છે। અને એ સિવાયના જ્યાં પાણી ફરી વળ્યું છે એ પાણીમાં મગફળીનો પાક હતો તે સદંતર સાવ નિષ્ફળ ગયો છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યારે પાણી વહી રહ્યા હતા એ સમયના પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જ્યારે પાળો તૂટ્યો એ સમયના પણ દ્રશ્યો આપણે જોયા અને ત્યારબાદની અત્યારની જે પરિસ્થિતિ છે તે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યો છે કે શું પરિસ્થિતિ થઈ છે આ ખેડ પંથકની। કચ્છથી સમાચાર। અબડાસાના ખીરસરા વિંજાણમાં સતત વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી ગામના વોકળામાં પાણી પણ ભરાઈ રહ્યા છે। સ્થાનિકોને ગામ અંદર બહાર જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાહનો ફસાઈ ગયા છે, વીજ મરમ્મતની જરૂર પડે તેવી પરિસ્થિતિ છે કારણ કે વીજળી પણ ગુલ થઈ ગઈ છે। કચ્છની અંદર સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે પણ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ કચ્છમાં થયો હોવાની જાણકારી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી આગામી સમયમાં પણ ભારે વરસાદ થઈ શકે છે, પરંતુ પાળો તૂટી જવાને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી થઈ છે। નદી વહેતી હોય તે પ્રમાણેના દ્રશ્યો કચ્છના અનેક ગામ, અનેક વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે। તો બનાસકાંઠાના ધાનેરા નજીક રજોડા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું છે। સુકીભટ રેલ નદીમાં એકાએક વરસાદી નવા નીર આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં ભરાયેલા પાણી નદીમાં આવ્યા છે, તો જે પાણી ભરાયેલા હતા તે નદીઓમાં જોવા મળી રહ્યા છે। અહીંયા પણ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવામાં આવી રહી હતી તે પ્રમાણેનો વરસાદ હવે વરસતો જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના લાખણી તાલુકામાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। લાખણીના ગેળા, જસરા, ગણતા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તામાં પાણી ભરાયા છે। લાખણીથી ગેળા ગામ જવાના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટું નુકસાન થયું। સ્થાનિકોએ સરકાર પાસે આ રોડને ઊંચો લઈને રિપેર કરવાની માંગ કરી છે। વરસાદ આવે ત્યારે મુશ્કેલી પડે છે,
એટલે કોઈ સરકાર આટલો નિર્ણય લે તો સારું છે, કોઈ સાધનને તકલીફ ના પડે આવવાવાળાને બધાને. એટલે કોઈ દરેક કલાકે સાધન હોય આવવા માટે ખૂબ આવે છે એના માટે. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં માત્ર 2 ઇંચ વરસાદની અંદર જ જે ગેળાથી લાખણીને જોડતો જે મુખ્ય રસ્તો છે તેના પર પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યારે લાખણીમાં વરસાદ થાય છે ત્યારે લાખણીથી ગેળાને જોડતો જે મુખ્ય માર્ગ છે તેના પર વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે રાહદારીઓને તેમજ વાહન ચાલકોને. અત્યારે હવે પાણી ઓસરવાના શરૂ થતાં રસ્તો ફરી શરૂ થયો છે. આ બાજુમાં જે ખેતરો આવેલા છે તે ખેતરોમાં પણ આપને દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો છે તે ખેતરો પણ અત્યારે સ્વિમિંગ પુલ બનેલા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના લીધે જે ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તે પાક પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મહામૂલા જે મહેનત કરીને ખેડૂતોએ ખાતર અને બિયારણ લાવીને આ જે પાકનું વાવેતર કર્યું હતું કે સારો વરસાદ આવશે અને સારી સિઝન જશે, પરંતુ અત્યારે ખેતરો જે સ્વિમિંગ પુલ બની ગયા છે અને ખેતરો સ્વિમિંગ પુલ બની જતા અત્યારે જે ખેડૂતો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાભરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છવાયું છે. હાઈવે સહિત બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. આ તરફ મહેસાણામાં પાણી ભરાવાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો છે. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં ઉઠાવ્યો છે મુદ્દો. ઓવરબ્રિજ બનાવવા રેલવે વિભાગની રજૂઆત કરી છે. પોલીસ હેડક્વાર્ટરથી હાઈવે સુધી બ્રિજની માંગ કરી છે. પાણી ભરાતા લોકોને હાલાકી પડે છે તેવું સાંસદે કહ્યું. પાણી ભરાતા લોકોને હાલાકી થઈ રહી હોવાની વાત સાથે રજૂઆત કરી છે અને બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે. તો મહેસાણામાં વરસાદી પાણીનો ભરાવો અને ટ્રાફિક સમસ્યા મુદ્દો પણ ગુંજ્યો છે સંસદમાં. સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં રજૂઆત કરી છે. मरीजों को अस्पताल पहुंचाने में बहुत मुश्किल होती है। अतः मेरा आपके माध्यम से माननीय रेल मंत्री जी से आग्रह है कि उक्त रेल ओवरब्रिज को जल्द से जल्द बनाया जाए। નર્મદાથી સમાચાર. કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાંથી 3487 ક્યુસેક પાણીની આવક. કરજણ ડેમના 2 દરવાજા 0.40 મીટર સુધી ખોલાયા છે. ડેમની જળ સપાટી 107.37 મીટર નોંધાઈ છે, જ્યારે કરજણ ડેમની ભયજનક સપાટી 116.11 મીટર પહોંચી છે. કરજણ ડેમ 62% હાલ ભરેલો છે. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. અન્ય સમાચારો પર હવે નજર કરીએ. મામાના ઘરે મુશકે વધારી છે મુશ્કેલી. તમે સાચું સાંભળ્યું. મામાના ઘર એટલે કે અમદાવાદના સરસપુરમાં ઉંદરોનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે. સરસપુરની બોમ્બે હાઉસિંગ સોસાયટીના લોકો ઉંદરના ત્રાસથી ત્રાહિમામ છે. સરસપુર વિસ્તારને ઉંદરોએ જાણે કે બાનમાં લીધો છે. 1200થી વધુ ઉંદરો હોવાનો સ્થાનિકોનો દાવો છે. તેઓએ કહ્યું કે 7 થી 8 મહિનાથી ઉંદરોએ આતંક મચાવ્યો છે. સ્વખર્ચે પાંજરા લાવ્યા અને ઉંદરો પૂરવામાં આવ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે સ્થાનિકો રોજ 70 થી 80 ઉંદરને પાંજરે પૂરીને મૂકવા જાય છે. સરસપુર વિસ્તારને ઉંદરોએ બાનમાં લીધું છે, ત્યાં સુધી કે લોકોનું જીવવું મુશ્કેલ પડી ગયું છે. અમદાવાદના સરસપુર વિસ્તારમાં બોમ્બે હાઉસિંગ સોસાયટીમાં આપ જોઈ રહ્યા છો, ઉંદરોનો ત્રાસ એ હદે વધ્યો છે કે હવે સ્થાનિકો જ ખાસ કરીને પાંજરા મૂકીને ઉંદર પકડવા માટે તૈયાર થયા છે. છતાં પણ હજુ 500થી પણ વધારે ઉંદર છે તે હેરાન પરેશાન કરી રહ્યા છે. કોર્પોરેશને સતત જાણ કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં નથી લેવામાં આવ્યા. સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. ભાઈ, શું નામ છે અને આ ત્રાસ કેટલા સમયથી? મારું નામ સંજયસિંહ છે મેડમ. આ ત્રાસ અમે છેલ્લા 7 થી 8 મહિનાથી ભોગવીએ છીએ. અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનને અમે લોકો 7 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ અમારે ત્યાં ઉંદરડાનો ઘણો બધો ત્રાસ છે. 5 તારીખે અહીંયા આગળ વૃક્ષારોપણના કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે રૂબરૂ અમારા અહીંના જે સ્થાનિક લેડીઝોએ બધાએ એમણે જાણ કરી હતી, રૂબરૂ બતાવ્યું હતું. ત્યારે એ ટાઈમમાં અહીંના સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીએ એવું કીધેલું કે અમે તમારી માટે અહીંયા ખાટલા ડાળીને બેસી રહીએ કે તમારા માટે ખાટલા ડાળીને સૂઈ રહીએ કે, અને એ કંઈ નહીંથી જતા રહ્યા હતા. એ પછી આજે એ વાતને આ વાતને 1 મહિનો થઈ ગયો, પણ અત્યાર સુધી ના સ્થાનિક ધારાસભ્ય આવ્યા, ના કોર્પોરેટરશ્રી આવ્યા, ના અહીંયા કોઈ પગલાં લેવામાં આવ્યા. છેલ્લે અમે લોકોએ આજુબાજુના તમામ રહીશોએ
પૈસા ઉઘરાવીને સ્વખર્ચે 1000 રૂપિયાના પાંજરા તૈયાર કર્યા અને સ્વખર્ચે અત્યારે આ ઉંદેડા પકડીને અમે જાતે એને મૂકવા જઈએ છીએ. કેટલે દૂર મૂકવા જાવ છો ને આ પરિસ્થિતિમાં રોજે રોજ કેટલા ઉંદર છોડવા પડે છે? રોજ અહીંથી અમે લોકો 60 થી 70 ઉંદર મૂકવા માટે જઈએ છીએ અને અહીંથી 4 કિલોમીટર દૂર અમે ઉંદર છોડવા જઈએ છીએ, એ બી સ્વખર્ચે જઈએ છીએ. તો ઉંદરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સરસપુર વાસીઓએ ચોંકાવનારો દાવો કર્યો. તેઓ કહે છે કે ઘરની વસ્તુઓ કોતરી ખાય છે. સોફા, સાબુ, ઘરવખરી કોતરી ખાધી. માણસ કરતાં પણ ઉંદર વધુ છે. છોકરાઓ રમી શકતા નથી, વૃદ્ધ બેસી શકતા નથી, વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. બીમાર લોકો માટે ઉંદર ત્રાસદાયક છે. સ્થાનિક તંત્ર કંઈ સાંભળતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બહુ જ પરેશાન ને લાટના વેલણ ડબ્બા નાસ્તાના ખાટલા દોરીઓ કપડાં કતરી કાઢે, તિજોરીમાં કપડાં કતરી કાઢે છે. ઘરમાં પણ આવે ઘરમાં બી આવે છે, બહુ નુકસાન બહુ કરે છે બેન. શું કરીએ હવે, આનો બહુ જ ત્રાસ છે. આના માટે કંઈક નિકાલ કરો. તાત્કાલિક નિકાલ લાવો. બધા આવીને જોઈને જાય છે, ફોટા પાડીને જાય છે, પણ કોઈ સાંભળતું નહીં. આ મીનાબેન કેટલું નુકસાન થયું છે બેન? જો સોફાના